આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે। ત્યાં મંતવ્ય ન્યૂઝનું ઓપરેશન કરવામાં આવ્યું છે। આરોગ્ય સાથે રમત રમવામાં આવી રહી છે। નામ બड़े और दर्शन छोटे। गुलाब तेल ने लईने पण आज महत्वना समाचार मळ्या छे, ज्यां जाहेरातो मोटी आवे छे परंतु गुलाब तेलनी गुणवत्ता खूब नानी जोवा मळी रही छे। गुलाब तेलनी बोટલમાંથી જીવાત નીકળે છે તો ભુજમાં ગુલાબ તેલની બોટલમાંથી પક્ષીનું પીંછું નીકળ્યું છે। ભુજની ન્યૂ લોટસ કોલોનીનો આ બનાવ છે। અમારો સુઝાવ સરકારને એ છે કે અત્યારે અમે વિદ્યાર્થી તરીકે બહારનું ફાસ્ટ ફૂડ પછી કે જે તેલવાળું છે કે એ ટાઈપનું ખાવાનું ખાતા હોઈએ છીએ, જેમાંથી વંદા ઈયળો એવું નીકળે છે। તો અમારે સરકારને એવી અપીલ છે કે એના વિશે કે થોડાક પગલાં લે, કઠિન પગલાં લે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ દોડતું કરે અને કડક પગલાં લે, જેના કારણે કે સારી સારી આવી બ્રાન્ડો હોય છે કે જે ફૂડ સર્વ કરતી હોય છે તેમાં પણ નીકળે છે। જેમ કે ફાસ્ટ ફૂડમાં હોય છે તો વધારે કોલેસ્ટ્રોલ એ ટાઈપનું આપવામાં આવે છે, તો તેના વિશે કંઈક જરૂરી પગલાં લે। સાચું છે અને વિદ્યાર્થીઓ બહુ ખાતા હોય છે ફાસ્ટ ફૂડ, તો એ પ્રમાણે અંદરથી નીકળે એ બહુ હાનિકારક હોય છે વિદ્યાર્થીઓ માટે। તો વધારે તો આમ ઓછું કરવું જોઈએ। અંદર જો સરકાર એવા પગલાં સારા લે તો સારો પૌષ્ટિક એવો ફાસ્ટ ફૂડને એવો આહાર મળી શકે છે।